રાજકોટના કોર્પોરેટરો પ્રજાના મુખ્ય પ્રશ્નની સભામાં ચર્ચા નહીં કરે, બીજી તરફ રાજકોટના મેયર કાઢી રહ્યા છે અધિકારીઓની ઝાટકણી। મેયરે શહેરના રસ્તાની સ્થિતિને લઈને અધિકારીઓનો ઉધડો લીધો। મહાપાલિકા કચેરીએ મળેલી સંકલન બેઠકમાં અધિકારીઓની ઝાટકણી કાઢી। રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચારને લઈને સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે। ચોમાસામાં રસ્તા પર કામના વિડીયો વાયરલ થયા હતા। સ્પીડ બ્રેકર વરસાદમાં તણાયો તેનો પણ વિડીયો વાયરલ થયો હતો। કોર્પોરેટર નેહલ શુક્લાએ પણ અધિકારીઓ પર આક્ષેપ કર્યા। કોર્પોરેટરને અવગણતા હોવાનો આક્ષેપ કર્યો। એક પણ એજન્ડા પ્રમાણે કામ નથી થયા, કોર્પોરેટરનું આ કહેવું છે। સાંસદ, ધારાસભ્ય, મેયરને જ સાંભળે છે અધિકારી। કોર્પોરેટરે આ વાત પણ કહી, પરંતુ હમણાં સાધારણ સભામાં સવાલ નહીં પૂછે। ભાજપ પ્રમુખ માધવ દવે સંકલન બેઠકને લઈને આખું મહત્વનું નિવેદન આપ્યું। અધિકારીને સૂચનાઓ અપાઈ। રાજકોટમાં રોડ રસ્તાની ખરાબ હાલતને લઈને અધિકારીઓને કહ્યું છે અમારા પદાધિકારીઓ આ બાબતે વધુ માહિતી આપશે। અધિકારીઓને અત્યારે સ્પષ્ટ રીતે અમે બધાએ વાત કરી છે અને અધિકારીઓ પણ પૂરા સપોર્ટથી કામ કરવામાં તૈયાર છે અને ખૂબ સારી રીતે રાજકોટમાં કામગીરી થશે। એ બાબત ચર્ચા થઈ છે। એ બાબત વિશેષ તમને કોર્પોરેશનના અમારા પાર્ટી પદાધિકારી, હું હાજર હતો, એ ચર્ચા થઈ છે। એ વિશે અમારા પદાધિકારીઓમાંથી તમને ડિટેલિંગ ચર્ચા કરશે। એ અત્યારે થોડું મારે નીકળવાનું હોય એ વિશે હું અત્યારે નહીં લઈ શકું। જે કામ ચાલુ છે એ ક્યારે પૂર્ણ થશે તે બાબતની ચર્ચા થઈ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ કાર્ય પૂરા કરવામાં આવે, જેથી કરીને લોકોને હાલાકી ના પડે। ક્યાં ક્યાં વિસ્તારની અંદર હાલાકી? અત્યારે અનેક કામ વોર્ડ નંબર 7માં ચાલુ છે અને સર્વેશ્વર ચોક જોઈએ કે પછી ગવલીવાડનો બ્રિજ જોઈએ કે મનરપ્લોટમાં પુલ જોઈએ કે ડીઆઈ પાઇપલાઇનના કામ જોઈએ, આ તમામ કામ માટે સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી પૂર્ણ થાય। ખાસ કરીને ચોમાસાની અંદર રોડ રસ્તાના પ્રશ્ન, કેમ કે ડીઆઈ પાઇપલાઇન મહાનગરની અંદર આપણે નાખેલી છે ત્યારે, અને ઉપરથી એક ચોમાસું આવેલું એના હિસાબે થઈને રોડની હાલત જે થઈ છે એની પણ એક બેઠક બોલાવેલી કે જ્યાં વધારે ઊંડાઈ હોય ત્યાં પૂરું કરી અને ઢીગડાના પેચવર્કના કામ ચાલુ કરી દેવાના, જે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર બોર્ડની અંદર થઈ રહ્યા છે। આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ। રાજકોટના નગરજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કાર્યકર્તા કામ કરી રહ્યો છે। અમારી એટલી જ જવાબદારી છે જેટલી પ્રજાજનોની છે। પ્રજાજનને પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય, માન્ય ધારાસભ્યશ્રી હોય કે માન્ય સાંસદ સભ્યશ્રી હોય કે શહેર ભાજપનું સંગઠન હોય, અમે આપ સૌના કામ માટે કટિબદ્ધ છીએ। માટે આ બેઠક હતી। સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે ટુ વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે। આ કામ રૂટીન છે। લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાદિત અધિકાર પદાધિકારીઓનો હોય છે।